નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નશીલા માદક પદાર્થના ગેરકાયદેસર વાવેતર અને કારોબાર સામે સિહોર પોલીસ દ્વારા ઐતિહાસિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર અને સખાવદર ગામની સીમા પર કરકાયેલા રોડ નજીક આવેલી મરભી ઢોરાવડી તરીકે ઓળખાતી વાડીમાં લાંબા સમયથી લીલા ગાંજા તથા અફીણનું મોટા પાયે ગેરકાયદેસર વાવેતર ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી સિહોર પોલીસને પ્રાપ્ત થઈ હતી। બાતમીની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસે વહેલી સવારે પોલીસ ટીમ સ્થળ પર અચાનક દરોડો પાડી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જ મોટા પાયે નશીલા પદાર્થનું વાવેતર નજરે પડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ખેતર સીમામાં અફીણ તથા ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। સ્થળ પરથી અંદાજે 1087.52 કિલો પોષ ડોડા અફીણ ₹10,86,98,000 કિલો સૂકો પોષ ડોડા 3,90,900 તેમજ 19.140 કિલો લીલો ગાંજો ₹1,91,400 મળી કુલ ₹10,92,85,300 જેટલો મુદ્દોમાલ જપ્ત કરવામાં આવ્યો હતો। મુદ્દોમાલનું વજન ગણતરી નમૂના લેવા પ્રતિક્રિયા હાથ ધરાઈ પંચનામું સહિતની તમામ કાનૂની કાર્યવાહી મોડી રાત સુધી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ મામલે વાડીના માલિક બોખા ચૌહાણ અને સંજય ઉર્ફ મનુ ઉર્ફે સંઘા ચૌહાણ એમ બે ભાઈઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા। કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી। જેમાં બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ આ લોકોની પોતાની જે મિલકત હતી ખેતર હતા આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। આ રેડ પછી બધું કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને એનડીપીએસ ના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8BC 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ સુનેસરાને આપી દીધી છે। ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં। આ લોકો જે છે ગેરકાયદેસર રીતે એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। સર આટલી મોટી પ્રમાણમાં વાવેતર કર્યું તો કોઈ કંપનીને સપ્લાય કરતા હતા વેચતા હતા શું કારણ એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। સર અગાઉ પણ આટલો મોટો જથ્થો બે વાર તેઓ લોકો વેચી ચૂક્યા છે કેવી પણ વાત છે એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલા એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું। હા એ વજનના આધારે નક્કી થઈ છે। એનો બકાયદા જેટલા પણ એનડીપીએસ ના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનું શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે। સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે। અત્યારે 2 આરોપી પૂરતું છે। નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે। પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।